તો તાજસી ક્યાં હોય છે એ આપણે ગોતવા જાય તો ન મળે, પણ આવા ભગવદીઓ મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય. પછી કે અમે કીધું અહીંથી છકડો મળશે, તો કે મારો વર જ છકડો ચલાવે છે. અમે કીધું પૈસા લે, એ કે હા લઈ લેશે પણ તમે જાઓ. ત્યારે તો કાંઈ કે મોબાઈલ હતા નહીં લાવેને, છકડો આવે ત્યારે એ ઊભો રાખે ને, અને એ કાંઈ ધક્કાઈ આને બોલાવે નહીં. એટલે બહાર નીકળીને સામેવાળા રમતા ભાઈને કીધું, ચાવાળાને લાજ કાઢવાની ગામડામાંથી, કે રમતા દાદા અને પપ્પા આવે તો તમે બોલાવજો ને. કે હા હોવ, તમે તમારું કામ કરો. એ કે પછી સેનભોગનું દૂધ એ ગયાવાળું લીધું. એ કે હાથમાં અમૃત કે ઠાકોરજી. પછી બધાએ અમે એ જ કીધું કે આને ઠાકોરજી માગીને આરોગ્ય છે, એનું વર છકડો ચલાવે, એ દાડીએ જાય. કે દાડિયામાં મહિનામાં 10 દી તો પાછું આવવું પડે. અને છકડામાં એ કે જો સિઝન હોય તો સારું હાલે, નહીં તો બપોર તડકાના ઘરે જ હોય. કહેવાનો આશય એ છે કે પ્રભુ ભાવના ભૂખ્યા છે. 56 ભોગ તો એને ઘરે છે, તમારે ત્યાં શું કામ આવે? શેન ભોગમાં ખીચું પ્રભુ આરોગ્ય ને, આપણે ભરે ને તીખી પૂરીને દહીંને બટેકાની સૂકી ભાજીને બનાવીએ, પણ આ ખીચામાં પ્રભુને જે મજા આવે એ બીજામાં ન આવે. બસ કહેવાનો આશય છે કે ભગવદ્યોનો સંગ કરવો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસે જના. આજે ઓલી જીભ સવારે જાડી થઈ ગઈ એટલે કદાચ બોલવામાં થોડી ભૂલ પડે તો ક્ષમા કરજો. મને ખબર છે અત્યારે હું બોલું એમાં ક્યાંક, પણ મારા વાલા સત્સંગ વિના કેમ રહેવું કયો. તો એક નાની વાત, જે છે શંકર ભગવાનની, મહાદેવને, પણ એની પરાકાષ્ઠા આપણા ઠાકોરજી છે. એનો આરાધ્ય દેવ છે, એનું સર્વસ્વ છે. વાત લાંબી છે પણ મારે ટૂંકમાં કેવી છે. ઘણાને એમ થાય શંકર ભગવાન નામ ન લઈને અહિલાબેન વાત કરે છે, પણ શંકર ભગવાન આપણા પહેલાં વૈષ્ણવ છે. અને ઠાકોરજીને શંકર ભગવાન મહાદેવ બહુ વાલા છે. હવે ઠાકોરજીની વાત છે, પણ શરૂઆત શંકર ભગવાનથી થાય છે. ઘણા લોકો શંકર ભગવાનને દૂધ ચડાવે, દૂધનો અભિષેક કરે. હવે પેલો છોકરો કોલેજમાં હતો એટલે એની બાએ કીધું, એ કે હવે રોજ સોમવારે દૂધ ચડાવવા જા. હવે નોકરી તો તને ગોતે છે, સારી મળી જાય ને છોકરી, એટલે અમારે શાંતિ. મહાદેવને દૂધ ચડાવવા જા તો મહાદેવ ભોળા છે. એ કે હું કામ જવાનું? એ કે અત્યારના છોકરા વાય વોટ કર્યા વિના તમારું માનશે નહીં, અને તમારી પાસે એની ચોક્કસ માહિતી હશે તો તમારા કરતાં પણ એ બધું માનશે, એમાં કોઈ શંકા બેસાડ ડરે. એની બાને કે મને કે ને કેમ ચડાવવાનું, તો જાઓ. એ કે એ તો મને ખબર નથી. એના દાદા શંકરના મંદિરેથી જ આવ્યા દૂધ ચડાવી. એટલે એને પૂછ્યું, દાદાજી તમને ખબર જ દૂધ? એ કે ના, દૂધ ચડાવવાનું આપણે શું. કે કેમ? કે બધા ચડાવે એટલે. ઓલા નો ગઈ. મંદિરે ગયા તો પેલા નહીં નહોતી ખબર. પછી એણે સર્ચ કર્યું, એમાં એણે શોધી કાઢ્યો. સર્ચ કર્યું કે કોઈ કથા વાર્તા પાસેથી પૂછ્યું, આઈધર ઓર છે. હવે મને આ યાદ થોડુંક ઓછું રહે, પણ મને લાગે સર્ચ જ કર્યું. કે પછી પેલા બ્રાહ્મણ દેવતા હતા એની પાસેથી સાંભળ્યું
જે બહુ પુરાણા હતા, જેને ખબર હતી. એટલે એણે પૂછ્યું કે રમણ કાકા દૂધ કેમ ચડાવવાનું? એ કે બેટા અત્યારે કોઈ પાસે ટાઈમ નથી, તારી પાસે છે તો કહો. એ કે હા મારી પાસે છે. એ કે તો મારે ઘણું કેવું છે, મારે પાર્વતી માતાજીનું કેવું, સીતાજીનું કેવું છે, રામનું કેવું, કૃષ્ણનું કેવું છે, રૂક્ષ્મણીજી અને રાધાજીનું બેનું ભેગું કેવું છે. ઓલો કે કાકા મને અત્યારે આટલું કહો ને. ઓલો કે આ તો પાછું આંગળી દીધી પહોંચો લેશે. બેસ થોડીક વાર. એટલે બે સામે પેલો ઓટલો હતો છાંયડાવાળો, ત્યાં બેઠા. એ કે એક આર્વ ઋષિ હતા, આર્વ ઋષિ એટલું બધું તપ કરે, એટલું બધું, કોઈ પણ દેવતા પ્રસન્ન થાય તેમની પાસે જઈને કે આર્વજી માગો માગો. એ કે મેં કાંઈ મારે માગવું નથી, મને બધું જ છે, બસ હું ભક્તિ એટલે કરું છું કે મારા પ્રભુ રાજી રહે. હવે પછી બીજા દેવતા આવે, આર્વ ઋષિ હવે બસ હવે માગો. એ કે તમે દર્શન દીધે આવી ગયું, મારે કાંઈ માગવું નથી. મને રોજ જે તપ કરું, ધ્યાન કરું, એમાં જે આનંદ મળે છે એની કોઈ કિંમત નહીં. મારી કોઈ સકામ ભક્તિ નથી. હવે આર્વ ઋષિ તો એવું તપ કરે ને એવા જપ કરે, બધાને ચિંતા થઈ આ મારા બેટા જબરા છે, એકવાર આપણું સિંહાસન બધાયનું હલાવશે. આટલું તપ હોય દુનિયામાં આપણે તો ક્યારેય સાંભળ્યું નથી. તપની એક લિમિટ હોય. અને આ તો જો બધાય દેવતાને મોકલા, કયો કાંઈક માગવાનું, બધા કશું નહીં જોઈતું, બસ મારે ખાલી મારા પ્રભુ આનંદમાં રહે વિચારવાનું. છેલ્લે બધાએ કીધું મહાદેવ તમે ભોળા છો. મહાદેવનો ભોળપણનો બધાએ લાભ લે, પછી ઠાકોરજી બચાવે કે મહાદેવ તમે જાઓ, તમે એને કહો શું જોઈ પરાણી કે આપી દે જાઓ અને તપ બંધ કરાવો. મહાદેવજી આવ્યા, આર્વ ઋષિને પૂછ્યું તો મને તો કે તારે શું જોઈએ છે? હું બધું આપવા તાર, મારે કૈલાસ જોઈએ છે? મારે કાંઈ નથી જોઈતું, મારે પ્રભુ આનંદમાં રહે એના માટે હું આ તપને જપ કરું છું. રાધા કા નામ અણમોલ, બોલો રાધે રાધે. શંકર ભગવાન તો પાછા આવ્યા. બધા દેવતા કે હવે કોઈથી કાંઈ ન થાય, થઈ ગયું હોત તો મહાદેવથી થાત. બે ચાર જણાએ કીધું એક કામ કરો ને મહાદેવ, એ જે ઝૂંપડીમાં તપ કરે છે, જપ કરે છે, ધ્યાન કરે છે, એ ઝૂંપડી એટલી પવિત્ર છે કે કોઈ એને બાળી નથી શકતી. તમે ત્રીજો નેત્રથી એને જો કામદેવને બાળ્યો હોય તો આની ઝૂંપડી તો શું, ઝૂંપડી બાળી નાખો એટલે તેજને એનું જપ ને બધું જતું રહે, કારણ કે એણે તપ અહીંયા કર્યું છે. મહાદેવ તો ભોળા, જઈને તરત પોતાના નેત્રથી આગ લગાડી દીધી ને આવી ગયા પાછા. કરી આવ્યો કામ હો બરાબર. એ કે આર્વ ઋષિ સ્નાન કરી દેવા જોયું. થોડી વાર મન વ્યગ્ર થયું કે આ તાપ, આ તપ, આ ધ્યાન અમારી ઝૂંપડીને આવી રીતે. એણે હાથમાં પાણી લઈને શ્રાપ આપ્યો, જેવી રીતે મારી ઝૂંપડી બાળી એવી રીતે સતત એનું શરીર બળે, મટે જ નહીં. શંકર ભગવાને તો એવું શરીર બળે, એવું શરીર બળે, રેવાય નહીં. સમજી ગયા કે જેની ઝૂંપડી બાળીને એણે આ કામ કર્યું છે. પણ એ એવું કરવાને હકદાર છે, કારણ કે એની ઝૂંપડી બાળવાનો મને કોઈ હક નહોતો, મને નડતો નહોતો. એક આખા દિવસના તપમાં કોઈક વાર મારું નામ લેતો હતો. આ લોકોના કહેવાથી મેં કર્યું. અને બળતરા થાય એટલે શંકર ભગવાન રહી ન શકે. હવે એનો આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી.
કાળિયા ઠાકોરને બોલાવ્યા, દોડતા આવ્યા, કારણ કે મહાદેવ એને બહુ જ વાલા. બોલો મહાદેવ, પાછા ક્યાં લોચા મારી રહી કે હજી તો હમણાં એ કે ઓલા ભસ્માસુરનું કરીને ગયો છું, પાછું શું થયું? એ કે આ બધાએ ચડાવ્યો ને એટલે ઝૂંપડી બારી આવ્યો, તો એણે શ્રાપ આપ્યો કે એનું શરીર સતત બળતું રહે. એ કે કાનુડા, આવા જલન સહન નથી થતી. ત્યાં કેટલી ગાયોને પ્રગટ કરી ઠાકોરજીએ, અને બધી ભેગી થઈને ચારે આંચળથી દૂધ સ્રવે. કોના ઉપર? શંકર ભગવાન. એવું દૂધ સ્રવે, એવું દૂધ સ્રવે, અને પ્રભુ વેણુનાદ ધીબો ધીબો સુનાવે, અને જેમ વેણુનાદ વાગે એમ ગાયોના થાનમાંથી દૂધની ધારાઓ થઈ જ રાખે, થઈ જ રાખે. એટલી ધારાઓ થઈ. શંકર ભગવાને કીધું પ્રભુ, તો કે ના, હજી થવા જ દ્યો. ત્યારે શંકર ભગવાને કીધું કે કાયમ દૂધ મને ચડાવે એવું જ કરજો, કારણ કે આ ગાય કાંઈ કાયમ માટે નહીં દે, આ તો ક્ષણિક પેલું છે, પણ મને દૂધ ચડાવે તો મારી જલન ઓછી થાય, અને વિશિષ્ટ અને વિશેષ દૂધ બને ચડાવે એટલે મારો કાળિયો ઠાકોર મને યાદ આવ્યા વિના નો રહે. સતત એનું સ્વરૂપ ને એનું તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને એનું સરસ મજાનું પિતાંબર ને એની કટી મેખલા ને એના સુંદર મજાના વાઘાટ, એનું નકવેસર ને એનું કાનમાં કુંડલ ને એની અલકાવલી ને એનું સોસફેર ને એના કંઠાભરણ ને એના બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવટ ને વિછ્યાન લોર ને તોરાન, બસ હું એ દર્શન કરે રાખું, કારણ કે ગાયો કાયમ નહીં રહે. તો કાયમ ઠાકોરજીના દર્શન થાય એટલે બધા એને દૂધ ચડાવે છે. મારા વાલા, બધું ઓથેન્ટિક છે, કાંઈ જેમ તેમ હું કહેતી નથી. પણ શંકર ભગવાન હોય ને એટલે આમાંય આપણે જવા દઈએ, આમ કે ભાઈ આપણે ઠાકોર જ પડે. અંદર લખ્યું હતું, કાનુડો કરે એ કોઈ ન કરે. અને આ જોયું ત્યારે એમ થાય કે શંકર ભગવાન આપણા કરતાં વધુ પ્રેમ ઠાકોરજીને કરે છે. એ પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું તો પીવા માટે કોણ પધાર્યા? હવે ઝેર એવું હતું કે જો પી જાય તો અંદર એનું આરાધ્ય દેવ કૃષ્ણ, એને શ્રમ પડે, બહાર કાઢે તો દુનિયા ઝેરી થઈ જાય. કંઠમાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાય. પ્રભુના તત્સુખનો વિચાર શંકર ભગવાન કરે એવો કોઈ ન કરે. જો બ્રહ્માજી ક્યાંય આવે છે? બીજા કોઈ આવે છે? અરે તમને ત્યાં સુધી કહું, રજમાં ગયા હતા ને તો નંદગાંવમાં શીતળા માતા હતા. તો અમારી ભેગા જે ગોર હતા ને એ બધું બહુ જાણતા હતા. અત્યારે તો હવે છે કે નહીં મને ખબર નથી, બહુ જ જાણતા હતા. એટલે મેં અહીંયા શીતળા માતાનું કામ છે, આપણે તો જ્યાં હોય ત્યાં હોખડા તો રહીએ જ. એ શ્રીમતી બોલ, ઠાકોર ગુસ્સે હોય. મેં કીધું કેમ? કે બધાય ઓલું સાતમ કરે ને તો ઠંડુ કરે, એને ઘડાઈ ન કરે તો આ દાજી જાય. તિથિમાં ફેર હોય તો આ દાજી જાય. તો શીતળ માતાએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ આવું દાજી જાઉં છું ને એ જલન મારાથી સહન ન થાય. એ કે આવી જાવ રજમાં, આ રજ જ કાફી તારા માટે. એ ભાવથી ગાંડી અહીંયા શીતળા માતા છે. એ મારા તો રૂવાટા ઊભા થઈ ગયા. આ તો 2008ની વાત છે. આપણે પહેલી પરિક્રમા 2008માં કરી, બીજી 12માં, ત્રીજી 18માં, અને હવે 26. આ જીવતા રાખે તો સવારે તો પતી જ ગયા હતા. બીપી લો થઈ ગયું, જીભ જાડી થઈ ગઈ, સફેદ થઈ ગઈ. તમને બધાને એમ થયું ડૉક્ટરને જલ્દી બોલાવ્યા.
પણ ડૉક્ટર આવે એ પહેલાં મિશ્રી ઠાકોરજીની મોઢામાં આટલી બધી દીધી તો જીભ ધીમે ધીમે ભલે ડૉક્ટર આવ્યા એણે એનું પણ મટાડ્યું તો મારા પ્રભુએ. કેટલી મિશ્રી સવારે આટલી દીધી હતી લો બીપીને, જીભ જાડી, અંદર જાય નહીં, ફીલ થાય નહીં કે તમારે મિશ્રી આપી, બોલાય નહીં. હું કહું હા મિશ્રી આપો, તમે કહો આટલી આપી પણ મને ફીલ નહોતું થતું. મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ સેવા સ્મરણ સત્સંગ થાય ને ત્યાં સુધી જીવાડજે. મેં તમને શું કીધું? જીભ આવી હતી તો રીખો હવે સત્સંગ નહીં થાય તો ભલે લઈ જાય, કીધું તો બસ સેવા સ્મરણ ને સત્સંગ આ છૂટે નહીં. આપણી પાસે આ જડીબુટ્ટી સેવા સ્મરણ સત્સંગની તો એ તો પ્યાર કી વાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં. અહીં વિરામ આપીએ. વ્રજ વિહાર, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજી પણ કહે છે ગોવર્ધન અસ્યુત્સાહ, ગોવર્ધન રહેવાનો અતિ ઉત્સાહ વલ્લભને, એવા વલ્લભ. પ્રિય વજ સ્થિતિ, વ્રજમાં સ્થિતિ કરવી કાયમ ગમે છે. આવી તો ઘણી વાતો કે વલ્લભને વ્રજ ગમે છે. ગોસાઈજીને એટલું વ્રજ ગમે. ગોકુળનાથજી તો ઓછામાં ઓછા બહાર ગયા છે. એમના ઠાકોરજી આજે ગોકુળમાં બિરાજે છે. હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી. આજે આપણે પેલા